શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2। સૌથી પહેલાં આપણે અધ્યાય 2નો સારાંશ વાંચીશું। પોતાના આપતજનોને યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થશે નહીં તેમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે। ત્યારે શ્રી કૃષ્ણ તેને બોધ આપી ધર્મ સમજાવે છે। તે કહે છે, તને આ કસમય મોહ ક્યાંથી થયો? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓ અને પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી। જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે તે જ અમરત્વ પ્રાપ્ત કરે છે, તે જ મોક્ષનો અધિકારી થાય છે। જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ। શરીર નાશવંત છે, જ્યારે આત્મા કોઈને મારતો નથી કે કોઈથી નથી મરાતો। તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે। આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, તે સર્વમાં રહેલા સ્થિર, અચળ ને સનાતન છે, અવિનાશી છે। જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે ને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે, આમાં ફેરફાર કરી શકાતો નથી। ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે। જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ ને કીર્તિને ગુમાવીશ અને પાપનો ભાગીદાર થઈશ। તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ। માટે તું યુદ્ધ કરવા તત્પર થા। તારો અધિકાર કર્મમાં છે, ફળ ઉપર નથી। જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી દે છે તે આત્મા સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે। જેણે મનને સ્વાધીન કર્યું છે તેવો મનુષ્ય રાગ દ્વેષ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે। જે જ્ઞાન દશા સર્વ પ્રાણીની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે। જ્યારે ભોગેચ્છામાં પ્રાણી જાગે છે ત્યારે સંયમી નિદ્રા લે છે। જે મનુષ્ય સર્વ કામનાને ત્યજી નિસ્પૃહ, મમતા રહિત ને અહંકાર રહિત થઈ વિચરે છે તે મનુષ્ય શાંતિ પામે છે। અધ્યાય 2 સાંખ્ય યોગ। સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, કરુણાથી ઘેરાયેલા ને આંસુભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ખેદ પામતો જોઈ શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, આ વસમી વેળાએ આર્યોને ન શોભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધક ને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો? નિર્બળ ન બન, આ તને શોભતું નથી। મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા। અર્જુને જવાબમાં પૂછ્યું, હે મધુસૂદન, યુદ્ધમાં પૂજનીય ભીષ્મ અને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે। મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવા પડે। જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ઊભેલા છે। હું મૂંઝવણમાં છું, તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તો તે બતાવો। મારા આ શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી। સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, હું યુદ્ધ નહીં કરું। એમ બોલી અર્જુન ચૂપ થઈ ગયો। તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણે હસતા હસતા અર્જુનને કહ્યું, તું ડાઈ વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે। જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી। આ જન્મ પહેલાં હું, તું કે આ રાજાઓ ન હતા એવું નથી ને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી। આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી। આજે આપણને આ દેહ મળ્યો છે તેમાં બાળપણ, જુવાની, ઘડપણ ક્રમે ક્રમે આવે છે, તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત જાણ। તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી। ટાઢ, તાપ, ગરમી, સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગ ક્ષણિક છે, અનિત્ય છે, તેને તું સહન કર। તેને વશવર્તી હર્ષ શોકનો ભાગીદાર ન બન। જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે। આમ સમજદાર ધીર પુરુષ જ મુક્તિ મેળવે છે। ઠંડી, ગરમી, સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે, આ બધા આત્મામાં રહેતા નથી। આમાં તો સત સ્વભાવ છે, તેનો નાશ કોઈ પણ સમય થતો નથી, કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી। આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ જા। ધર્મનો ત્યાગ ન કર। જે આત્માને મારનાર અને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી। ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી। આત્મા કદાપી જન્મતો નથી કે મરતો નથી। શરીર નાશ થતાં તેનો નાશ થતો નથી।
જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી દઈ નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા જૂનો દેહ ત્યજીને નવો દેહ ધારણ કરે છે. આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી. આમ આત્મા ન કાપી, ન બાળી, ન ભીંજવી, ન સૂકવી શકાય તે સ્થિતિવાળો છે. તે સર્વવ્યાપી, સ્થિર, અચલ ને સનાતન છે. ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી. તે મનથી પર અને વિકાર રહિત છે. તેનો શોક કરવો યોગ્ય નથી. જો તું આત્માને જન્મનાર ને મરનાર માનતો હોય તો પણ તારે શોક કરવો જોઈએ નહીં. કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે, જે મરશે તે જન્મશે. આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે. કોઈ આશ્ચર્ય રીતે કહે છે ને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે, તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે. ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ. બધા શત્રુઓ તારી નિંદા કરશે. અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો. ન કહેવાના વચનો બોલશે. તેના કરતાં વધારે દુઃખ શું? તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, ને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે અર્જુન, તું યુદ્ધ કર. જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયને એક સરખા માની યુદ્ધ કર. તેથી તને પાપ લાગશે નહીં. આ વાત થઈ જ્ઞાન માર્ગની. હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું. જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને ત્યજીશ. નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે. આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, તેમ વિપરીત ફળ સ્વરૂપ દોષ પણ થતો નથી. આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે. આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે, જે ઈશ્વરની ભક્તિમાંથી ભવપાર થવાશે તેમ માને છે. જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફલશ્રુતિમાં પ્રીતિવાળા અને સ્વર્ગને જ ઉત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગો અને ઐશ્વર્ય તરફ દોરનારી, જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી અને ખાસ ક્રિયાઓને અને વિધિઓને દર્શાવતી વાણી બોલે છે. આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી. ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ આદિનો ત્યાગ કર. નિત્ય સત્વનો આશરો લે. સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવા અને તેને રક્ષવા પ્રયત્ન ન કર, પણ હંમેશા આત્મપરાયણ થા. જે રીતે જળથી ભરેલ મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે તે નાના સરખા જળાશયથી પણ થાય છે. તે પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોને જે ફળ છે તે બ્રહ્મમાં એકનિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે. તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. બંધનમાં રાખનાર કર્મફળના અધિકારનો વિચાર તું ના કર. સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર. આ મેં સમત્વ જ્ઞાનનો યોગ કહ્યો. આ સમત્વરૂપ બુદ્ધિવાળો મનુષ્ય આ લોકમાં પાપ પુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે. આ સમત્વરૂપ યોગ માટે ઉપાય કર. કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે ઐહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બની રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપ ફળ મેળવીશ. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા છે? તે કેમ બોલે છે, કેમ બેસે છે અને કેમ ચાલે છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓને ત્યજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી, વળી તે રાગ ભય તથા ક્રોધથી પર છે, તેને સ્થિત પ્રજ્ઞ કહે છે. તે સર્વમાં આસક્તિ વિનાનો ને સારી નરસી બાબતમાં હર્ષ શોક પામતો નથી. તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે, તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે. હે અર્જુન, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી ને વશ કરવી
યોગી પુરુષો માટે સરળ છે, કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અસંયમી મનુષ્યની બુદ્ધિ ને મન સ્થિર હોતા નથી, કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે. માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ. જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે, કામનાથી ક્રોધ થાય છે, ક્રોધથી મૂઢતા આવે છે, ને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી, તે અશાંત રહે છે. જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? જેણે બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે, ને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે. ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકારને ઉત્પન્ન વગર સમાઈ જાય છે, ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે. જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી. જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત, અહંકાર રહિત ને સ્પૃહા રહિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે. હે અર્જુન, આને જ સ્થિતપ્રજ્ઞની દશા કહેવામાં આવે છે. એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી. અંતકાળે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભાગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. હવે બીજા અધ્યાયનું મહાત્મ્ય ફળ વાંચીશું. પાર્વતીજીએ શંકર ભગવાનને ગીતાના બીજા અધ્યાયનું મહત્ત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને જણાવું છું. દક્ષિણ દેશમાં પૂરણ ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા, ત્યાં તે જઈ પહોંચ્યો. તે પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ તેણે જણાવી. તેણે કહ્યું, પોતે ખરાબ આચરણ કરતો નથી, છતાં મનને કેમ શાંતિ મળતી નથી? તેમાંના એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ બાબતમાં તેને એક બનાવ કહ્યો. પ્રતિષ્ઠાન નગરમાં દુર્દુમ રાજા રહેતો હતો. તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું પોતે હજમ કરી જતો. આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરકયાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દુષ્ટા હતી. તેણે તેના સૂતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરી જોઈને તેને પૂર્વજન્મમાં વધનો ખ્યાલ આવ્યો. આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો, છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા. બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો. દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુલોક પામ્યા. આ બનાવ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો ને બધા સુખ ભોગવી વૈકુંઠલોક પામ્યો. તો આ સાથે જ અધ્યાય બીજો અહીં પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.